निजश्रितानां सकलार्तिहन्ता सधर्मभक्ते रवनं विधाता दाता सुखानां मनसेप्सितानां तनोतु कृष्णो हिलमङ्गलं नमः। बोलो स्वामीनारायण भगवाननी जय। परम कृपाळु आराध्य इष्टदेव भगवान स्वामीनारायण महाप्रभु निज मंदिर में विराजमान महाप्रतापी भगवान लक्ष्मीनारायण देव, हरिकृष्ण महाराज, राधा कृष्ण देव, धर्मदेव, भक्तिमाता वासुदेव नारायण, परम पूज्य धर्म धुरंधर आचार्य श्री राकेश प्रसाद जी महाराज श्री, सुंदर सुमधुर रसाळ एवी शैली में आपने भगवान श्री हरिना लीला चरित्रों श्रवण करावता परम स्नेही परम मित्र एवा शास्त्री स्वामी प्रियदर्शनदासजी, आ समयाना यजमान सद्गुरु शास्त्री स्वामी विश्ववल्लभदासजी स्वामी, आ सभा में उपस्थित मारा गुरु शास्त्री स्वामी धर्मस्वरूपदासजी, तेमज परम पूज्य सद्गुरु शास्त्री स्वामी सत्संग भूषणदासजी, शास्त्री स्वामी भक्ति चरणदासजी, अन्य सर्व संत सौ हरिभक्तो सौने जय स्वामीनारायण। मोटेथी बोलो थोड़ू, हवे थोड़ीक वार में पतवानुं ज छे हो। जय स्वामीनारायण। बस एम बरोबर। भक्तो भगवान स्वामीनारायण एमनो प्रसादीभूत आ चैत्री समयो, चैत्री समयमा सुंदर भगवाननी सहेजे सहेजे आपणने स्मृति थई आवे एवी निष्कुळानंद स्वामी रचित हरिस्मृतिनी कथा અને તેની સાથે સાથોસાથ શિક્ષાપત્રી લેખન અને આચાર્ય સ્થાપન, આ બંને પ્રસંગોને જ્યારે 200 વર્ષ પૂર્ણ થતા હોય અને તે નિમિત્તે સંતો આપણને આવી અને સુંદર એના ઉપર વ્યાખ્યાન સમજાવતા હોય, ખરેખર આપણે ભાગ્યશાળી છીએ કે આપણને ભગવાન સ્વામિનારાયણ મળ્યા છે। श्रीजी महाराजे अपनी ऊपर अद्भुत कृपा करी। महाराजे एटली कृपा करी कि आपने अपना जीव में सुख थाय, आलोक अने परलोक बन्ने लोक आपड़ा सारा थाय, सुखी थईए एटला माटे शिक्षापत्री आपी छे अने पोते पोतानुं स्वरूप एवो हरिकृष्ण महाराज आपने महाराजे आप्युं छे। अपनी दृष्टि में पड़े एवो बाजुमां ज हरिमंडप छे। महाराज बेसी अने सर्व जीवना सुखने माटे महाराजे प्रथम लखी कि आ शिक्षापत्री लख्यानो हेतु शुं छे? सर्व जीव हितावह। आ जगत में दरेक मनुष्य छे, दरेक मनुष्य ने सुख जोईए छे, शांति जोईए छे। सुख शांति आदिक सर्व જોઈએ છે, પરંતુ એનું સ્થાન ક્યાં છે? શ્રીજી મહારાજ કહે છે એનું સ્થાન એટલે શિક્ષાપત્રી છે। જે શિક્ષા પ્રમાણે શિક્ષાપત્રી પ્રમાણે વર્તતો હશે, અવશ્ય એ આ જગતમાં ને પરલોકમાં સુખી
થશે. મહારાજે અંતમાં લખ્યું, વર્તિષ્યન્તે યહ ઇત્થમ હિ પુરુષાયોષિતસ્તતા તે ધર્માદિ ચતુર્વર્ગ સિદ્ધિમ પ્રાપ્સ્યન્તિ નિશ્ચિતમ. આ એક શ્લોક છે ને ભક્તો, આપણને ઘણું બધું સમજાવી જાય છે. ખરોખર સુખી થવા માટે આપણે બીજા ત્રીજા ઘણા ઉપાય કરીએ છીએ, પરંતુ મહારાજ કે છે તે ધર્માદિ ચતુર્વર્ગ સિદ્ધિમ પ્રાપ્સ્યન્તિ નિશ્ચિતમ. આ વસ્તુ નિશ્ચિત છે. શ્રીજી મહારાજ કહેનારા છે કે આ વસ્તુ નિશ્ચિત છે. મનુષ્યને ચારે પ્રકારનો પુરુષાર્થ કે જેમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બધું જ સફળ થાય, બધું જ પ્રાપ્ત થાય, એવી કઈ વસ્તુ હોય તો એ શિક્ષાપત્રી છે. શિક્ષાપત્રી પ્રમાણે જો કોઈ વર્તશે તો એને આ બધું જ મળશે. વિચારવાની વાત હવે આપણી છે કે આપણે શિક્ષાપત્રીના આજ્ઞા પ્રમાણે વર્તવું અને સુખી થવું છે કે પછી ન વર્તીને દુઃખી થવું છે. કારણ એક વાત સરસ છે ભગવાનનું આમાં. પ્રથમ તો આપણે મહાત્મ્ય સમજીએ. કોઈ પણ વાતનું જ્યારે આપણને મહાત્મ્ય સમજાય એટલે ચોક્કસ એની આપણને પ્રતીતિ થાય. રોગ થયો હોય શરીરમાં અને ત્યારે આપણને દવાનું મહાત્મ્ય સમજાય કે રોગને મટાડવો હોય તો દવા લેવી પડે અને ટાણે ટાણે બરોબર આપણે લઈ લઈએ. એમ આ ભવરોગ આપણને જો મટાડવો હશે તો શ્રીજી મહારાજની લખેલી શિક્ષાપત્રી એના પ્રમાણે જો આપણે વર્તશું, મહારાજની આજ્ઞા પ્રમાણે વર્તશું તો સમજો ચોક્કસ આપણો આ ભવરોગ છે મટવાનો છે. શ્રીજી મહારાજ અતિશય કરુણામય. મહારાજે વારંવાર શિક્ષાપત્રીમાં એક શબ્દ લખ્યો જો કે મારો આશ્રિત. શા માટે મારો આશ્રિત? આપણે મારો ક્યારે કહીએ? ફલાણા વ્યક્તિ મારા છે, પેલા મારા છે. હાલતા ચાલતા રસ્તે જતા કોઈ હોય એને આપણે કહીએ છીએ? નથી કહેતા. આપણા કોઈક સગા સંબંધી હોય તો આપણે એને કહીએ છીએ કે આ તો મારા છે. એમ મહારાજે આપણને સૌને પોતાના સમજ્યા છે, પોતાના સમજી અને મહારાજ આ શિક્ષાપત્રીનું લેખન કરે છે. એટલે મહારાજ કહે છે મારા આશ્રિત. ભગવાનની દયા અપરંપાર છે ભક્તો. દીનાનાથ ભટ્ટે લખ્યું, કરુણામય ચારુલોચનમ શરણાયાર્ત જનાર્તિ મોચનમ પતિતોદ્ધરણાય તત્પરમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ભગવાન સહજાનંદ સ્વામી કેવા છે? પતિતોદ્ધરણાય તત્પરમ, કે જે પતિત છે એના ઉદ્ધાર કરવાને માટે ભગવાન તત્પર છે. જ્યારે કોઈક પતિત હોય કે કોઈ પણ ભગવાનના શરણે આવે, ભગવાનના શરણે આવે, ભગવાન એની ઉપર આપણી કરુણામય દ્રષ્ટિ નાખે છે અને એનથી જ એના અનેક પાપોને ભગવાન બાળી નાખે છે. એવા ભગવાન દયાળુ છે. માટે નિષ્કુળાનંદ સ્વામીએ ખૂબ સુંદર એક વાત લખી છે. નિષ્કુળાનંદ સ્વામી કહે છે, સોવાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ. સોવાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ. રાજી કરવાનું રહ્યું પરો પણ કરાવીએ નહીં હરીને કોપ. રાજી કરવાનું રહ્યું પરો પણ કરાવીએ નહીં હરીને કોપ. નિષ્કુળાનંદ સ્વામી કહે છે 100 વાતની એક વાત છે, નવ કરવો આજ્ઞા લોપ. ક્યારેક ક્યારેક એવું બને કે આપણે ભગવાનને રાજી કરવા માટે અનેક બીજા સાધનો કરતા હોઈએ, પરંતુ તેના અંદર ક્યાંક મહારાજની આજ્ઞા લોપાતી હોય
તો સ્વામી કે છે એવું કાર્ય કરાય નહીં. કેમ? તો કે છે એનાથી એક બાજુ ભગવાનની આજ્ઞા લોપાય છે, અને જ્યારે ભગવાનની આજ્ઞા લોપાતી હોય તો કે એમાં મહારાજ રાજી થતા નથી, મહારાજ પુરાજી થાય છે. એક પ્રસંગ આપણે સમજીએ. પ્રસંગના માધ્યમથી ભગવાનની એક નાની આજ્ઞા આપણા જીવનમાં કેટલી ઉપયોગી છે. કદાચ તમે સાંભળ્યો પણ હશે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં છે, અને તે વખતે બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા. મહારાજને હાથ જોડી અને મહારાજને વિનંતી કરે છે કે મહારાજ, મારી એક ઈચ્છા છે. મહારાજ કે બોલો સ્વામી, શું ઈચ્છા છે? તો કે છે મહારાજ, તમારા જેવા પ્રગટ ભગવાન મને મળ્યા, મારું તો કલ્યાણ થઈ જ ચૂક્યું, પણ જેને આ મને દેહ આપ્યો, જેના દ્વારા આ દેહની પ્રાપ્તિ થઈ, એવા મારા માતા પિતા, તેમને આપની ઓળખ મને કરાવી છે. તો પ્રભુ આપ જો આજ્ઞા કરતા હોય તો હું ત્યાં જઈ અને એમને સત્સંગ કરાવું, આપનું મહાત્મ્ય સમજાવું, કે જેથી કરીને એમનું પણ કલ્યાણ થાય. શ્રીજી મહારાજ કે સ્વામી, તમારે ત્યાં જવાય નહીં. મહારાજે ખૂબ સરસ એક વાત કરી કે મીઠાની થેલી સમુદ્રનો તાગ લેવા જાય તે પાછી આવે નહીં. બ્રહ્માનંદ સ્વામી કે મહારાજ, આ મીઠાની એવી થેલી નથી. અત્યારની ભાષામાં કહીએ તો મહારાજ, આ તો પ્લાસ્ટિકથી બરોબર પ્રૂફ થયેલી છે, વોટર પ્રૂફ છે. આ જાય ને તો એમને એમ પાછી આવે, બુડે નહીં. શ્રીજી મહારાજ કે પણ સ્વામી, અમારી ઈચ્છા નથી, તમારો સંકલ્પ અમે ચોક્કસ પૂર્ણ કરીશું. મહારાજે કહ્યું એટલે બ્રહ્માનંદ સ્વામી કે કઈ વાંધો નહીં મહારાજ, ભલે હો. મહારાજે સભા કરી. સભામાં સંતોને તૈયાર કર્યા છે. 5 સંતો, 1 પાર્ષદ, એમ કરી 6 જણાને તૈયાર કર્યા. બરાબર સમજો, એક નાની આજ્ઞા કેટલું મોટું કામ કરી જાય છે. આપણે જેને સાવ નાનામાં નાની વસ્તુ સમજીએ, શ્રીજી મહારાજે એમ કહ્યું કે ભાઈ જ્યાં ત્યાં થૂકવું નહીં. બરાબર. હવે તમે અત્યારે તો ઠીક છે, મુંબઈમાં જાઓ, મુંબઈમાં અમુક એવા એરિયા છે કે ત્યાં તમે થૂકો અને જો કેમેરામાં આવી ગયા તો તરત જ ફરફરીઓ ઘરે આવી જાય. દંડ થાય, આખી વાત અલગ છે. ભગવાનની નાની એવી આજ્ઞા જીવને કેવી સુખકારી હોય છે. 5 સંતો, 1 પાર્ષદ, 6 જણને તૈયાર કર્યા. મહારાજે કહ્યું કે સંતો, તમે બ્રહ્માનંદ સ્વામીનું ગામ છે રાજસ્થાનમાં, ખાણ ગામ છે, ત્યાં જાઓ. ત્યાં જઈ એમના માતા પિતા સંબંધીઓને સત્સંગ કરાવો, ભગવાનની ઓળખ તમે કરાવો. સંતોએ કીધું ભલે મહારાજ, જેવી આપની આજ્ઞા. શ્રીજી મહારાજ પાસે સંતો ચાલવાના તૈયાર થયા, આવ્યા. મહારાજને દંડવત કર્યા. દંડવત કરી અને કે મહારાજ અમે નીકળીએ. મહારાજ કે છે સંતો, એક કામ કરો, તમે બ્રહ્માનંદ સ્વામીના ગામનું નામ લખી જાઓ. ખાણ ગામ છે એવું તમે લખી જાઓ. સંતો કે મહારાજ કઈ જરૂર નહીં, લખવાની કઈ જરૂર નથી. કેમ? તો કે છે ખાણ ગામ, ખાણ એવું છે ને એટલે કે સહેજે સહેજે યાદ રહી જાય. કેમ? તો કે છે હીરાની ખાણ હોય, ધૂળની ખાણ હોય, પથ્થરની ખાણ હોય, એમ આ યાદ રહી જાય, એમાં કઈ બહુ મોટી વાત નથી. મહારાજે એક નહીં 3 વખત કહ્યું કે સંતો લખો, સંતો લખી લો, સંતો લખી લો. છતાંય સંતોએ લખ્યું નહીં. સંતો લખ્યું નહીં અને સંતોએ દંડવત કરી અને ત્યાંથી સંતો નીકળી ગયા. હવે ચાલતા 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 ધીરે ધીરે સિદ્ધપુર સુધી આવ્યા. સિદ્ધપુર સુધી તો વાંધો આવ્યો નહીં. હરિભક્તોના ગામ આવે, હરિભક્તોના ઘર આવે એટલે સહેજે સંતોને બધું થઈ જાય. પણ સિદ્ધપુર જેવું વટાયું પછી કોઈ હરિભક્તોના ઘર આવ્યા નહીં.
એટલે સંતોને એમ થયું કે ભાઈ બધા જ જઈશું તો કંઈ મેળ પડશે નહીં, એના કરતાં કે છે અહીંથી 2 જ સંતો થઈએ, બીજા બધાએ પાછા વળી જાઓ. એટલે બીજા પાછા વળી ગયા અને 2 જ સંતો ત્યાંથી આગળ ચાલ્યા. હવે સંતો ચાલ્યા 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 અને અવસ્થા એવી થઈ કે 3 દિવસના ઉપવાસ થયા. કેટલા? 3 દિવસના. 3 દિવસના ઉપવાસ થયા. 3 દિવસના ઉપવાસના અંતે એક ગામમાં આવ્યા છે. બંને વાતો કરી કે એક કામ કરીએ, અહીંયા કંઈક માગી અને આપણે બાટીઓ બનાવીએ અને ઠાકોરજીને ધરાઈ અને એ જમીએ. એટલે બીજા સંત કે સારું એવું કરીશું, હું ગામમાં જઈ અને લોટ ભિક્ષામાં લઈ આવું. બીજા કહે કે હું થોડાક બધા લાકડી બાકડી એવું બધું છાણા ફાણા બધું ભેગા કરી રાખું. બીજાએ ભેગું કરી રાખ્યું. સાંજનું ટાણું હતું. એક સંત ગયા ગામમાં જઈ લોટ લઈ આવ્યા, બાટીઓ બનાવી, બાટી બનાવી અને ત્યાં આગળ છાણાને બધું સળગાવ્યું. બસ સળગાવ્યું એટલે એમાંથી થોડોક ધુમાડો થયો. હજી સાંજ બરોબર થયેલી નહોતી. તે ધુમાડો થયો, ધુમાડો ગયો ઉપર. તે ઉપર વડલો હતો, વડલાને બરોબર ઉપરના ડાળીમાં જ મધ બેઠું હતું. મધ ને ધુમાડો અડે એટલે મધ પછી કઈ ઝાલ્યું રે, મધ તો ઉઠ્યું ભાઈ. અને સંતો ઉપર શરૂ થયું માખીઓ ડાંખ મારવા માટે. સંતો તો ભાગ્યા. હવે ક્યાં જાય, કોઈ જગ્યા જ નહીં. છેલ્લે બાજુમાં તળાવ હતું, તળાવમાં ડૂબ્યા. માથા સુધી રે, થોડુંક નાક ઉપર રાખે, જો સેજ મોઢું બહાર કાઢે તો તરત પાછી માખીઓ આવે ને ડંક મારે. એમ કરતા કરતા રાત પડી. રાત પડ્યા પછી મધ પાછું પોતાને ઠેકાણે ગયું. સંતો બહાર આવ્યા. બહાર આવી એટલા દુઃખી થયા, આંખમાંથી અશ્રુ આવ્યા. આંખમાંથી અશ્રુ આવ્યા અને કહેવા લાગ્યા કે 3 દિવસના ઉપવાસ થયા, 3જે દિવસે આ થોડોક બાટીઓ બનાવી એ પણ કઈ ભાગમાં મળી નહીં. કેમ? જ્યાં સુધી ઓલા પાણીમાં હતા ત્યાં સુધીમાં તો કૂતરા આવીને પછી કૂતરાએ જલસા કરી લીધો. હવે કૂતરાનો જલસો થયો પછી કઈ સંતો કે હવે આપણને કઈ ચાલે નહીં. હવે હશે જેવી મહારાજની ઈચ્છા એમ કરીને બંને બેઠા. એમાંથી એકને વિચાર થયો કે ભાઈ આપણે મહારાજે ગામે જવાનું હતું, તે ગામનું નામ કયું હતું તમને યાદ છે? ઓલા કે મને યાદ નથી. ઓલા કે મને યાદ નથી. હવે કરવું શું? તે 2 રોડવા માંડ્યા. મહારાજને ધારી, મહારાજની મૂર્તિ હૃદયમાં ધારી 2 સંતો રડ્યા કે છે મહારાજ આ કઠણાઈ ભલે એવી આવી છે પણ હવે એમાંથી તમે ભક્ત વત્સલ છો, ભગવાન આપ બહુ દયાળુ છો, તો કંઈક દયા કરો અને અમારે અહીંયા આવીને રક્ષા કરો. ભક્તો આટલું જ આ બોલે છે ને ત્યાં જ એક વિપ્રવેશી ભગવાન પધાર્યા છે. બ્રાહ્મણ આવ્યા છે ને મહારાજ મોટેથી બોલતા જાય છે. વિપ્ર એટલે બ્રાહ્મણ બોલતા જાય છે કે કોઈ અન્નાર્થી છે? જો કોઈ અન્નાર્થી હોય અને જરૂર હોય તો અમારી પાસે અન્ન છે, એને જોઈતું હોય તો માગે. આ બંને સંતોએ સાંભળ્યું અને તરત જ કીધું હા અમે છીએ. વિપ્ર આવ્યા. આ બંને સંતોએ જોયું કે ભૂદેવ છે, બહુ સારા છે. એટલે સહેજે ભૂદેવે પૂછ્યું તમે કોણ છો? તો કે અમે ભગવાન સ્વામિનારાયણના સંતો છીએ અને આગળ જવું છે, પણ આવી રીતની અમારે તકલીફ થઈ, મધના લીધે પાણીમાં રહેવું પડ્યું અને 3 દિવસના ઉપવાસ થયા છે. મહારાજ કે હારું કઈ વાંધો નહીં. મહારાજે બોલો સંતોને જમાડ્યા, ખૂબ સારી રીતે જમાડ્યા. જમાડી પછી બેઠા. પછી વિપ્રવેશે મહારાજ કે છે સંતો આગળ ક્યાં જવું છે તમારે? એટલે બંને સંતો કે અમે નામ ભૂલી ગયા છીએ. જે ગામે જવું છે ગામનું નામ જ અમને યાદ નથી. વિપ્રવેશે રહેલા મહારાજ કે છે કે કામ કરો, હું નામ બોલતો જાઉં, જો તમને યાદ આવે તો કેજો. મહારાજ એક પછી એક નામ બોલતા ગયા. નામ બોલતા ગયા. બોલતા સંતોને પૂછે આ છે? તો કે નહીં. આ તો કે નહીં. આ તો કે નહીં. એમ કરતા 15-20 નામ બોલ્યા. છેલ્લે ખાણ ને એવું નામ બોલ્યા એટલે તરત સંતો કે છે હા કે છે આ ખાણ ગામમાં જવાનું છે.
સંતો કે હવે કે છે યાદ રહી ગયો. એટલે વિપ્રવેશે મહારાજ હતા તો કે સંતો એક કામ કરો, લખી દઉં તમને? તો કે હા લખી દો ને. તો કે તમારો બહુ આભાર થશે, તમે લખી દો. એટલે મહારાજે લખી દીધું, કાગળ આપ્યો. પછી સંતોને પૂછ્યું કે હવે તમારે ખાણ ગામ જવું હોય, સંતોએ પૂછ્યું મહારાજને કે તો કઈ બાજુ જવાનું? તો કે તમે તો આગળ આવી ગયા છો, હવે તમારે અહીંથી પાછા જાઓ. એટલે ખાણ ગામ આવશે. સવાર થઈ, સંતો પોતાનું નિત્યકર્મ કરી ત્યાંથી આગળ નીકળ્યા. ખાણ ગામમાં જઈ બ્રહ્માનંદ સ્વામીના માતા પિતા એમને સત્સંગ કરાવ્યો. સત્સંગ કરાવી અને 1.5 માસે પાછા ગઢપુર આવ્યા છે. 1.5 માસે પાછા ગઢપુર આવ્યા, મહારાજના દર્શન કર્યા. સભા હતી, સભામાં મહારાજે પૂછ્યું કેમ સંતો, કેમ તમારી યાત્રા સફળ રહી? એટલે સંતો કે મહારાજ વાત શું કરશો તમે, એવી સફળ રહી કે અમે ગયા અને 1.5 માસ રહ્યા, સત્સંગ કરાવ્યો અને પાછા આવ્યા. મહારાજ કે કઈ યાત્રામાં વિઘ્ન આવ્યું? ના ના મહારાજ, કાંઈ વિઘ્ન આવ્યું નહીં. એટલે શ્રીજી મહારાજ રમૂજ કરતા કે કેમ સંતો, ઓલું મધ ઉડ્યું હતું, 3 દિવસના ઉપવાસ થયા હતા, તે એ શું થયું હતું? એટલે સંતો કે મહારાજ વાત તો સાચી છે તમારી, 3 દિવસના ઉપવાસ થયા અને મધ ઉડ્યું. છેલ્લી વારે કોઈક બ્રાહ્મણ આવ્યા. મહારાજ કે કોઈ નહીં, અમે જ આવ્યા અને અમે જ આવી અને તમારું રક્ષણ કર્યું, તમને જમાડ્યા અને તમને લખીને નામ આપ્યું. તે વખતે સંતોને થયો. એટલે શ્રીજી મહારાજ કે તમે અમારી થોડીક જો આજ્ઞા માની હોત, બોલો હવે લખવામાં ખરેખર આપણે કદાચ આવ્યું હોય તો આપણે એમ જ કહી દે ને ભાઈ આટલું ખાણ 2 શબ્દોનું નામ છે, કઈ યાદ રાખવા જેવું બહુ કઠણ નથી. પણ મહારાજ જો કહેતા હોય તો એટલું સમજજો કે એની અંદર કંઈક મર્મ રહ્યો હોય છે. મહારાજે તે વખતે કહ્યું કે જો અમારી આજ્ઞા પ્રમાણે રહ્યા હોત તો આ દુઃખ તમને આવ્યું ન હોત. અમારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું એટલે તમને આ દુઃખ આવ્યું છે. ભક્તો, આ વાત આપણા જીવનમાં આપણને સમજાવે છે. શ્રીજી મહારાજ બહુ સરસ સ્પષ્ટ વ્યવહારની વાત કરી. કોઈ પણ નાનો મોટો વ્યવહાર કરો, જે કંઈ કરો, કોઈને આપવાનું લેવાનું હોય, મહારાજ કે એ લખી રાખો. કેમ? તો લખેલું હશે તો એ બતાવાશે. આપણે એમનેમ રાખ્યું હોય તો એ કોઈ સબૂત તરીકે સ્વીકારે નહીં. એમ ઘણી બધી મહારાજની જે આજ્ઞા છે એ જીવના સુખ માટે છે. અને તેથી જ બિહારી લાલજી મહારાજ બહુ સરસ વાત લખે છે કે ભગવાનની આજ્ઞા એ જીવમાં કેવી હોય છે. આજ્ઞા કરે શ્રી હરિ જે પ્રમાણે, તે ધર્મ છે ઉત્તમ તે હટાણે. આજ્ઞા કરે શ્રી હરિ જે પ્રમાણે, તે ધર્મ છે ઉત્તમ તે હટાણે. આજ્ઞા પ્રમાણે વર્તે જે અમે પ્રભુ ધામની વાસ તે. આજ્ઞા પ્રમાણે વર્તે જજે પામે પ્રભુ ધામની વાસ તે. પામે પ્રભુ ધામની વાસ તે. બિહારીલાલજી મહારાજે લખ્યું, આજ્ઞા કરે શ્રી હરિ જે પ્રમાણે, તે ધર્મ છે ઉત્તમ તે હટાણે. આજ્ઞા પ્રમાણે વર્તે જજેહ, પામે પ્રભુ ધામ નિવાસ તે. ભગવાનની આજ્ઞામાં રહીશું તો ચોક્કસ ભગવાનનો આપણી પર રાજીપો થશે. ભગવાનનો અંતિમ સમય આપણને ધામ મળશે. 2 લોકોનું સુખ ભગવાનની આજ્ઞામાં રહ્યું છે. તો જ્યારે ભક્તો શિક્ષાપત્રી લેખન, આચાર્ય સ્થાપન એને 200 વર્ષ પૂર્ણ થતા હોય તો ચોક્કસ એટલું આપણે આજથી નિયમ લઈને જઈએ, ભગવાન
હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ એમના ચરણોમાંથી નિયમ લઈને જઈએ કે શિક્ષાપત્રીની બને એટલી આજ્ઞા આપણે પાડીએ કે જેથી કરીને ભગવાનનો આપણી ઉપર રાજીપો રહે. એટલું કહી અને આજની વ્યાખ્યાન માળે અહીંયા પૂર્ણ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની